ઓલપાડના સરસના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. જીવ અને શિવના મિલનના પવિત્ર પર્વ મહાશિવરાત્રિ. આ દિવસે શિવભક્તો મંદિરમાં અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે દેવાધિદેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રિની ભક્તોએ પણ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાત કરવામાં આવે એવા મંદિર ઓલપાડના સરસ ખાતે આવેલ અતિપૌરાણિક અને ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે. શિવરાત્રિના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ અને ભમ ભમ બોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. અનેક શિવાલયોમાં ભાવિક ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી તેમજ બિલ્લીપત્ર સહિત દૂધ ચઢાવી અભિષેક કરી ધન્યતા મેળવી હતી. શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મેહુલ ગિરી ગોસ્વામી, હું શ્રી સિદ્ધનાથ મહાદેવ પૂજારી. આપણી દાદા સ્વયંભૂ છે. ગોકર્ણ ઋષિના તપોબળથી દાદા પરને પ્રાગટ્ય કર્યા છે. દાદાજીમાંથી ગંગાજી પ્રાગટ્ય થાય છે અને આજે મહાશિવરાત્રિ છે. લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે એમની શ્રદ્ધા લઈ અને આજે દાદાને આપણે સ્વયંભૂ મહાકાલના દર્શનમાં એમને શણગાર્યા છે. લાખો ભક્તો આજે મહાકાલના દર્શન કરી રહ્યા છે. કાલે સવારે બધા જ ભક્તોને 27 તારીખ ઘીના કમળના દર્શન મળશે.